હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારું નામ છે જયદીપ ઠાકોર ને હું બપોરે આજે જમીને બહાર આવ્યો તો મેં વિચારી લીધું કે ચલો એક બ્લોગ બનાવી દઈએ સરસ મજાનો. તો હેલો મિત્રો, આ છે અમારો બોર. પહેલા બ્લોગમાં મેં તમને બતાવ્યું હતું કે હું ઘઉં પાતો હતો. હું ઘઉં પાઈ રહ્યો છું. અત્યારે જાય છે મારા ભાના ખેતરમાં. આ છે અમારા ઘર. તો હેલો મિત્રો, મારી ચેનલને લાઈક અને શેર કરી દેજો અને એ તો સબસ્ક્રાઈબ પર કરી લેજો મિત્રો. તો ચલો તમને બતાવી દઉં. આ છે અમારું ઘર. બાજુમાં છે મારા માસીનું ઘર. આ છે અમારા બાજુમાં તબેલો ઢોરો માટે. ચલો ખેતરની સવારી કરી લઈએ. આ છે અમારા સંજયભાઈ અલ્પેશભાઈનું ઘર. અલ્પેશ રહે છે હાલ ચડોદરમાં અને ફેક્ટરી છે, ત્યાં કામ કરે છે હાલ તો. સંજયભાઈ કામે ગયા છે, તે હીરાનું કરે છે ફોરપી મશીન ઉપર. ચલો મિત્રો, આ છે મારા ભાઈનું ઘર, પ્રહલાદભાઈનું. આમની ભેંસો છે. આ અમારું મંદિર છે. ગોગા મહારાજ ને અમારા રૂખીભાઈ, મારા પપ્પાના બેન, તે અહીંયા બેસા રહે છે. તો ચલો અમારા વિક્રમભાઈ પાણી તો વાળી રહ્યા છે. પાણી વાળ્યું છે એમને. ચલો તમને બતાવી દઉં. અમારા વિક્રમભાઈએ પાણી વાળ્યું છે. તે પાણી વાળી રહ્યા ચીકુડી પાણી વાળ્યું છે. ઘઉં પી રહ્યા. તો મિત્રો, મારી વિડીયો પર તમે નયા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક એન્ડ શેર કરી દેજો મિત્રો. અરે અમારા પ્રહલાદભાઈના ઘઉં. આ છે અમારા સંજયભાઈના ઘઉં. બાજુમાં છે અમારા ઘઉં ને પેલી બાજુ છે મારા કાકાના ઘઉં. હવે બધા એક સાથે રહીએ છીએ. આ છે અમારા ઘર. ચલો મિત્રો, આગળ તમને બતાવું. મારા છોટે ડોન પતંગ ચગાવે છે. ઉતરાયણ તો જતી રહી પણ એમને ઉતરાયણ હજી પણ નહીં ગઈ. આ છે અમારા ગોગા મહારાજનું મંદિર. આ છે અમારા રૂખીભાઈનું મંદિર. અમારા ભાઈ સારેલા છે અહીંયા પર જોઈ શકો છો મિત્રો. આ છે મારા પ્રહલાદભાઈનું ઘર. આ છે સંજયભાઈ, બાજુમાં અલ્પેશભાઈ. અલ્પેશભાઈ રહે છે ચડોતર. એની ફેક્ટરી પોતાની તે કામ કરે છે, ફેક્ટરી પર કામ કરે છે. તો મિત્રો, અમારા છોટે ડોન પતંગ ચગાવે છે, તમે જોઈ શકો છો. ચલો એમની પાસે જઈએ આપણે. એ પતંગ ચગાવે તો મને પણ પતંગ ચગાવવાની ઈચ્છા થઈ ગઈ છે આજે. અમારા છોટે ડોન પતંગ ચગાવે. આ છે અમારી ભેંસો મિત્રો. અમારા નિકુલભાઈ પતંગના બહુ રસિયા છે. નેહાળમાંથી રજા પાડીને આ ઘેરે આવતા રહીએ પતંગ ચગાવવા માટે. તમે જોઈ શકો છો મિત્રો, દેખો. અરે અમારા નિકુલભાઈ પતંગ ચગાવી રહ્યા. तो हेलो मित्रों, यहाँ से हम ब्लॉग स्टॉप करते हैं। तो मेरा ब्लॉग अच्छा लगा हो तो लाइक एंड शेयर कर देना और मेरे चैनल पर नए हो तो सब्सक्राइब भी कर लेना मित्रों। जय माता जी।